સામાન્ય કોઈ પણ જ્યારે આપણે જીવનની અંદર સફળતાની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે અલગ અલગ વિષયોનો અલગ અલગ પ્રકારે આપણે કંઈક આલંબન જેને કહી શકાય જેનું કંઈક લેતા હોઈએ છીએ આપણે તો એ શેના કારણે આપણને સફળતા પ્રાપ્ત થાય એવું માણસ કાયમ સદૈવ ચિંતન કરતો રહેતો હોય છે. કાયમ ચિંતા કરે કે હું શું કરું તો મને સારી સફળતાની પ્રાપ્તિ થાય, હું શું કરું તો મને લાભ મળે, હું શું કરું તો મારો વિજય થાય, હું શું કરું તો મારે બે પાંદડે થવાય, હું શું કરું તો મારું જીવન પ્રસન્ન રહે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રની અંદર આપણા ગ્રહોને મહત્વ આપવામાં આવે છે. કંઈક જોવું હોય તો ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. તો આ ગ્રહોની ઓળખાણ કઈ રીતે થાય મિત્રો? તો ગ્રહો કેટલા? તો કે 7 ગ્રહો. તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો 7 ગ્રહોમાં 2 ગ્રહ રાહુ અને કેતુ એ છાયા ગ્રહ છે, માટે 7 ગ્રહોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. તો એ પ્રમાણે વાર પણ 7 થયા. તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો 7 ઋષિ થયા, 7 દિવસ થયા. બરાબર. ભગવાન સૂર્યનારાયણના રથના જે અશ્વ જે છે એ અશ્વ 7 છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો જેના કારણે આપણને ઋતુઓના વિજ્ઞાનની સમજ પડે એ ભગવાન સૂર્યનારાયણ છે. તો સૂર્યનારાયણને રથના જો 7 અશ્વ છે તો સૂર્યનારાયણના કિરણો પણ કેટલા અંદરથી નીકળે છે? એ 7 કિરણો નીકળે છે. તો એ કિરણો મને તમને દેખાય ક્યારે? કે ચોમાસું હોય, વાદળાઓની ઉપર સૂર્યનારાયણના કિરણો પડતા હોય અને એમાંથી એક મેઘ ધનુષ્ય તૈયાર થાય સાંજના સમયે, અને મેઘ ધનુષ્યની અંદર તમને આ 7 રંગો જોવા મળશે. તો એનો મતલબ મારા અને તમારા જીવન આ 7 રંગોથી બનેલું છે. એ કયા રંગનું પ્રભુત્વ હોય ત્યારે કયા પ્રકારના રોગ થાય એ જ્યોતિર્દાધ્યાયની અંદર ખૂબ સરસ રીતે વર્ણન કરવામાં આવેલું છે આપણા ઋષિમુનિઓએ. 18 પૂર્વાચાર્યો છે જ્યોતિષના. અલગ અલગ પ્રકારે આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ માટે શરીરના જે 3 તત્વ છે સત્વ, રજસ અને તમસ એને સંતુલિત રાખવા માટે 5 પ્રકારની જે કહેવાય તત્વો છે અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ એને સમાધાન માટે આ બધાની અંદર આ 7 રંગોને સમન્વિત કરવામાં આવે છે. આ 7 રંગોનો આધાર લેવામાં આવે છે અને એના કારણે ભગવાન સૂર્યનારાયણને આપણે નિયમિત સવારમાં અર્ઘ્ય એટલા માટે આપીએ છીએ કે મારા શરીરમાં જે 7 ચક્ર છે એ 7 ચક્રોને પણ તું સંતુલિત રાખજે. તો આ 7 ચક્ર જે કહેવાય ને કે મૂલાધારથી માંડી અને આગના ચક્ર ઉપર જાય છે તો સહસ્ત્રાધાર. તો આ 7 ચક્રો પણ આ 7 રંગોના આધારે કામ કરે છે. અને એટલા માટે જે લોકો યોગના ઉપાસકો છે એ જ્યારે કુંડલીની જાગૃત કરતા હોય ત્યારે અલગ અલગ પ્રકારના રંગો એમને દેખાતા હોય છે. અને આ રંગોમાં આ જ હોય છે. બરાબર. જે 7 રંગ છે એ 7 રંગોનું પ્રભુત્વ 7 ચક્રો ઉપર છે. જે ચક્ર જાગૃત થાય અને એ પ્રમાણે રંગોની આખી કલાકૃતિ કળાતી હોય છે, એના યંત્ર બનતા હોય છે. એ તો જે માણસ આનો જાણકાર હોય એની પાસેથી જ આ વસ્તુ જાણવી પડે. પણ આપણે તો બહુ નાના કહેવાય આ બાબતે. આપણે આટલું બધું જ્ઞાન આપણી પાસે ઓછું હોય. વિમાન ઉડાડતા આપણને ના આવડે પણ પૈસા જો હોય તો ટિકિટ લઈને બેસી જવાય. બરાબર. અને એમ અમદાવાદથી મુંબઈ કે અમદાવાદ જ્યાં જવું હોય તો જઈ શકાય. વિમાન ખરીદી ન શકાય, ચલાવી ન શકાય, પણ બેસી તો શકાય ને. એમ કદાચ આપણે એના સુધી પહોંચી ન શકીએ પણ જાણી તો શકીએ ને કે 7 રંગોનું શું મહત્વ છે. તો એટલા માટે જેમ કે આદિદેવ નમસ્કારમ હે કુરવંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન ભુવન ભાસ્કરને સવારમાં એટલા માટે યાદ કરીએ છીએ કે 7 રંગ આપણને એના દ્વારા પ્રાપ્ત થાય છે. તો ગ્રહો સાથે રંગોનું શું મહત્વ છે? બીજું, ઘણી વખત આપણે તો આપણી રાશિ પ્રમાણે જોવાના. જે સમયે ચંદ્રમાનું પરિભ્રમણ ચાલતું હોય ને આપણો જન્મ થયો હોય અને એ સમયે આપણા શરીર ઉપર, આપણા મન ઉપર, આપણી બુદ્ધિ ઉપર, આપણા જ્ઞાન ઉપર એના પર પ્રકાશ જેનો પડતો હોય ચંદ્રમાનો પ્રકાશ છે. અને ચંદ્રમાના આધારે રાશિ નક્કી થાય છે. તો રાશિ પ્રમાણે પણ કયો રંગ મને લાભ કરાવડાવે એ પણ જોવા જેવી વસ્તુ ખરી, કારણ કે એના દ્વારા પણ સારા લાભની શક્યતાઓ પ્રબળ બને. બીજું, જન્મના સમયે પૂર્વ દિશામાં ઉદિત રાશિ જે છે એને જન્મ લગ્નની અંદર ઢાળી અને 12 ભાવની અંદર આખા જીવનનું સર્વૈયું જ્યારે તૈયાર કરવાનું હોય અને કુંડળીના આધારે જ્યારે જોવાના હોય ત્યારે કયા ગ્રહો નિર્બળ બને છે અને ગ્રહો જે નિર્બળ બનતા હોય ત્યારે ગ્રહો માટે કયા રંગનો ઉપયોગ કરવાથી સારી સફળતા મળે એ પણ આપણે આપણા જ હાથમાં રહેલું હથિયાર છે, એનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. તો એનો મતલબ જન્મ કુંડળીમાં ગ્રહો મજબૂત બનાવવા માટે પણ આપણે આપણી રીતે પ્રયત્ન કરી શકતા હોઈએ. કઈ રીતે? ચલો એની વાત સમજીએ. આપણે સૂર્યનારાયણને આપણે યાદ કરતા હોઈએ. ખાસ કરી આજે એટલા માટે આ વાત મેં લીધી છે આપની પાસે કે આજે મિથુન રાશિની અંદર સૂર્યનું પરિભ્રમણ છે. તો અલગ અલગ રાશિઓને આ સૂર્યનારાયણની અલગ અલગ અસર થાય. ઘણી વખત રાહુ બદલાય ત્યારે અલગ અલગ અસર થાય, ઘણી વખત ગુરુ બદલાય ત્યારે અલગ અલગ અસર થાય. વ્યક્તિગત કુંડળીના આધારે કયા રાશિએ સાચવવાનું, કયા રાશિએ ધ્યાન રાખવાનું એ બધી પણ વાત થાય. એ બધી અલગ અલગ આ ક્ષેત્રના માધ્યમથી વાત થતી હોય છે. પણ હવે મિથુન રાશિની અંદર મતલબ બુધની રાશિની અંદર આ સૂર્યનું પરિભ્રમણ થાય ત્યારે આપણે સૂર્યને ઓળખવો પડે. તન ચક્ષુદેવ હિતમ પુરસ્તાદ શુક્ર મુષ્યરતા વેદનું વાક્ય છે મિત્રો.
હે પશ્યેમ શરદ સતન જીવેમ શરદ સતત ઘુ શૃણુયામ શરદ સતમ પ્રભવામ શરદ સતમ મદીના શ્યામ શરદ સતમ ભૂયશ શરદ સાત. માણસને 100 વર્ષનું આયુષ્ય જોતું હોય તો એને સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ, અને સૂર્યનારાયણની ઉપાસના કરવી હોય તો આ 7 રંગને પ્રાધાન્ય આપવું જોઈએ. વ્યક્તિ ભોજન કરે ને ત્યારે પ્રથમ અપોષણ આવે, અને અપોષણમાં ભાત આવે, સફેદ વસ્તુ આવે કે નહીં. રંગની દ્રષ્ટિએ જુઓ તો પહેલા ભાત આવે, અને ભાતમાં અપોષણ આવે. અપોષણ પણ પૂર્ણ ભોજન ના કહેવાય, પણ ભોજનની શરૂઆત કહેવાય. પણ એ ભાતની અંદર આપણે શું કરીએ, સામાન્ય દાળ ભાત નથી ખાતા, એની અંદર થોડી ખાંડ નાખીએ, થોડું ઘી નાખીએ, અને એ ભાતને ખીર જેવું બનાવી, ઘી અને એની અંદર ખાંડ નાખી અને ભાતને આપણે ખાઈને પહેલા 5 કોળી આપણે જમતા હોઈએ, અને પછી આપણે ભોજનની શરૂઆત કરતા હોઈએ. અને જ્યારે ભોજન પૂરું થઈ જાય એ પહેલા જે ભાત આપવામાં આવે, એ ભાત એક વખત જો થાળીમાં છેલ્લે પડી ગયા કે ના ભાઈ મને તો ભાત આપો, અને ભાત થાળીમાં પડી ગયા પછી કોઈ દાડો મીઠાઈ મંગાવી નહીં. આપણે તો ઘણા તો ભાતની હારે મીઠાઈઓ દાબતા હોય, પણ આ શાસ્ત્ર એવું કહે છે કે ભાત આવી જાય એટલે મીઠાઈ બંધ કરી દેવી પડે, ભાત જ ખાવાનો રહે. મતલબ છેલ્લો જે આવે છે એ પણ ભાત આવે છે, અને એ પણ સફેદ રંગનો હોય છે મિત્રો. અને એની અંદર અલગ અલગ પ્રકારના વ્યંજનોના અલગ અલગ કલરો મને તમને જોવા મળે છે. મોહનતાનો કલર એ રીતનો હોય, પેંડાનો કલર એ રીતનો હોય, લાડવાનો કલર એ રીતનો હોય, દૂધપાકનો કલર એ રીતનો હોય. બધા અલગ અલગ પ્રકારના વ્યંજનો, જેને કે શાકના અલગ અલગ પ્રકારના કલરો જોવા મળે, દાળના અલગ અલગ પ્રકારના. આપણે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે કલરના પ્રભુત્વની મને તમને સમજણ પડશે. અને એ સૂર્યના જે 7 કિરણો છે, એ 7 કિરણોને જો આપણે મિત્રો ધ્યાનમાં રાખીએ તો સામાન્ય રીતે વાદળાની ઉપર જે પ્રકાશ પડે છે ભગવાન સૂર્યનારાયણનો, અને એના આધારે જે 7 આપણને જે કલર દેખાય છે, જેને આપણે મેઘ ધનુષ્ય કહીએ છીએ, એ મેઘ ધનુષ્યને સામાન્ય રીતે કારણ કે બાપા શું છે કે ઉત્તર ગોળ અને દક્ષિણ ગોળ 2 પ્રકારના સૂર્યનારાયણની પ્રકૃતિ છે. મેષ રાશિથી માંડી અને કન્યા રાશિમાં જ્યારે સૂર્યનારાયણ હોય ત્યારે ઉત્તર ગોળમાં હોય છે, અને તુલા રાશિથી માંડી અને મીન રાશિમાં હોય ત્યારે દક્ષિણ ગોળમાં હોય છે. અને એ પ્રમાણે સંક્રાંતિ પ્રમાણે મકર રાશિથી શરૂ કરો અને કર્ક રાશિ સુધી જે કહેવાય એ સંક્રાંતિ અલગ હોય છે, અને પછી કર્ક રાશિથી શરૂ કરો અને ધન રાશિથી સંક્રાંતિ અલગ હોય છે, જેને આપણે દક્ષિણાયન અને ઉત્તરાયણ કહીએ છીએ મિત્રો. તો આ બધું જ સૂર્યનારાયણના આધારે વાર નક્કી કરવાના તો સૂર્યનારાયણના આધારે નક્કી કરવા પડે. ગુજરાતીના મહિનાઓ નક્કી કરવા તો સૂર્યનારાયણના આધારે નક્કી કરવા. સૌથી વધારે વ્રતો તમને ભગવાન સૂર્યનારાયણના જોવા મળશે, કારણ કે કોઈ પણ સંતાનની પ્રાપ્તિથી માંડી અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન સૂર્યનારાયણ પાસે પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે જે 7 રંગોના જે મેઘ ધનુષ્યની વાત, આ જે 7 રંગોની અંદર જો મિત્રો આપણે ઢાળીએ તો સૌથી ઉપરનો જે રંગ છે ને એ જાંબલી રંગ છે. સૌથી જે મેઘ ધનુષ્યની અંદર સૌથી ઉપરનો રંગ છે એ જાંબલી રંગ છે. જાંબલી રંગથી તમે શરૂ કરો, પછી સેજ નીચે આવો એટલે નીલો રંગ આવે, એ નીલા રંગ પછી વાદળી રંગ આવે, વાદળી રંગ પછી લીલો રંગ આવે, લીલા રંગ પછી પીળો રંગ આવે, અને પીળા રંગ પછી નારંગી રંગ આવે, અને છેલ્લે પાછો લાલ રંગ આવે. તો આ પ્રમાણે જાને વાલી પીના આવું નિહારમાં પડતા ત્યારે શિક્ષકો આપણને આવું શીખવાડતા, આપણા અધ્યાપકો, કે ભાઈ આ 7 રંગોમાંથી બધા રંગો બને છે. આમ તો 3 રંગ એને મુખ્ય માનવામાં આવે છે, અને 3 રંગમાંથી બધા રંગ બને છે. પણ સૂર્યનારાયણના કિરણોના 7 રંગ મને તમને જીવનની અંદર ઉજાસ પણ આપે છે, પ્રકાશ પણ આપે છે, અને અંધકાર પણ આપે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને રંગોના મહત્વને મિત્રો સમજવું રહ્યું. સૂર્યના જે સપ્તરંગી કિરણો છે આખો દિવસ બને છે. સૂર્યના 7 જે રંગ છે, આપણે કઈ ભાઈ આ કયું અત્યારે નક્ષત્ર ચાલે છે, કયું ચોઘડિયું ચાલે છે, કયો હોરા ચાલે છે, આ સૂર્યના ગ્રહબળના આધારે આખા દિવસનો ચિતાર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કાળ ચોઘડિયામાં કામ ના થાય, રોગમાં કામ ના થાય, ઉદ્વેગમાં કામ ન થાય, લાભમાં કામ થાય, શુભમાં કામ થાય, અમૃતમાં કામ થાય, આપણે કહીએ ને બધું એ સૂર્યનારાયણ જ આપણને આખા દિવસ કઈ રીતે આપણે ઘડવો જોઈએ અને કયા સમયે સારા કામકાજ કરવા જોઈએ એ સૂર્યનારાયણ આપણને શીખવાડે છે. અને એટલા માટે સપ્ત સૂર્યસ્ય રશ્મિ, ભગવાન સૂર્યનારાયણની જે 7 રશ્મિ છે એ રશ્મિના આધારે આપણે દિવસો ઘડતા હોઈએ છીએ. હવે તમે જોજો 7 રંગના 7 અલગ અલગ પ્રકારના ફાયદાઓ પણ આપણને જોવા મળે છે. ખાસ કરીને સ્વાસ્થ્યની સુખાકારી, શરીરનું સુખ જેને ન મળતું હોય, દવાઓ ગમે એટલી કરીએ છતાં રોગ શરીરમાંથી ન જતો હોય, અને એવા સમયે એમ કહે છે કે ભગવાન સૂર્યનારાયણની સામે સવારમાં એ કુરણા તડકે બેસે અને અડધો કલાક જેટલું બેસી શકાય એટલે સૂર્યનારાયણના કિરણોને શરીર ઉપર એ ધારણ કરે, અને એ સૂર્યનારાયણના જે કિરણો એના શરીર ઉપર પડે છે, આપણે ચામડી જે છેદ દેખાય આપણે શરીરની અંદર, એ દરેક છેદ દ્વારા એ સૂર્યનારાયણના કિરણો શરીરમાં પ્રવેશ કરે છે. અને આવા સમયે એ રોગ જતો નથી, પણ એનું આત્મબળમાં વધારો થાય છે. કારણ કે સૂર્ય આત્મા જગસ્થાસ્તુ કશ્ચ, સૂર્ય આત્મા છે, અને આત્માનું તેજ જ્યારે વધે ત્યારે માણસનો રોગ અંદરો આપોઆપથી ઘટવા મળે. એક આત્મવિશ્વાસ વધી જાય કે ભાઈ આ વસ્તુ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો એ પ્રમાણે આત્મવિશ્વાસ દ્વારા ભગવાન સૂર્યનારાયણને ધ્યાનમાં રાખી શકીએ છીએ. સાથે લાંબી બીમારીમાંથી મુક્ત
થવા માટે, ધન ધાન્ય સમૃદ્ધિ માટે સૂર્યનારાયણને યાદ કરતા હોય છે. તમે વીંટીમાં પણ જોજો, સૂર્યની વીંટીનો કલર જુઓ, ચંદ્રની વીંટીનો કલર જુઓ, મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિની વીંટીનો કલર જુઓ. દરેક પ્રકારે ક્યાંક નીલમ છે, ક્યાંક માણેક છે, ક્યાંક કોખરા છે, ક્યાંક મોતી છે. અલગ અલગ પ્રકારના રંગો આપણને વીંટીમાં પણ એટલા માટે જોવા મળે છે કે મિત્રો આ રંગોનું મહત્વ છે. એક વખત તમે મહત્વને સમજી લો ને એટલે સમજી લો બધા જ કાર્ય આપણા સરળ બને છે. જય ગણેશ. મેષથી